નેક્સ્ટ ક્વેશ્ચન, એમ એનનો પુત્ર છે, ઓ એનનો પિતા છે, એન પીના પિતા છે, તો ઓ પી સાથે શું સંબંધ ધરાવે છે? તો અહીંયા બ્લડ રિલેશનનો ક્વેશ્ચન આપેલો છે, બરાબર. તો જેમ જેમ આપણને કીધેલું છે તેમ આપણે ચાર્ટ બનાવવાનો ટ્રાય કરીએ, બરાબર. તો એમનો એમ છે એ એનનો પુત્ર છે. તો અહીંયા જે એમ છે એ કોનો પુત્ર છે? તો કે એનનો પુત્ર છે. પુત્ર છે એટલે કે આપણે અહીંયા પ્લસ કરશું, બરાબર. ઓ એનના પિતા છે. ઓ જે છે એ એનના શું છે? પિતા છે. એટલે કે ઓની વાત થઈ છે અહીંયા, એ એનના પિતા છે. પિતા એટલે કે પ્લસ, બરાબર. આપણે મેલને અહીંયા પ્લસથી દર્શાવતું, ફિમેલને આપણે માઇનસથી દર્શાવતું. આ બે સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ, એન પીના પિતા છે. એન છે એ કોના પિતા છે? પીના પિતા છે. તો એનની વાત થઈ છે અહીંયા. તો એન છે એ કોના પિતા છે? તો કે પીના પિતા છે. પિતા છે ઇટ મીન્સ કે આ પણ કેવા આવશે? પ્લસ, બરાબર. તો હવે અહીંયા આપણને ક્વેશ્ચન પૂછેલો છે, ઓ પી સાથે શું સંબંધ ધરાવે છે? ઓની વાત થઈ છે અહીંયા. તો ઓ કોણ થાય? તો કે આ પપ્પાના પપ્પા, બરાબર. પીના પપ્પા કોણ છે? એનના પપ્પા કોણ છે? ઓ. તો પપ્પાના પપ્પા શું થાય? આને આપણે શું થશે? તો કે દાદા થશે. શું થશે? દાદા. તો ઓ છે, ઓ એ પી સાથે શું સંબંધ ધરાવે છે? તો કે દાદાનો સંબંધ ધરાવે છે. ક્લિયર?